વિદેશની ધરતી પર ગુજરાતના એક ઉદ્યોગપતિએ 4300 કરોડનું કૌભાંડ આચર્યું છે, જેનાથી સમગ્ર દુનિયાની નાણાકીય સંસ્થાઓ હચમચી ગઈ છે. ગુજરાતી મૂળના ટેલિકોમ ઉદ્યોગપતિ બંકિમ બ્રહ્મભટ્ટ પર અમેરિકામાં 4300 કરોડ રૂપિયાનું વિશાળ લોન કૌભાંડ આચરવાનો આરોપ છે. આ છેતરપિંડીનો ભોગ વિશ્વની સૌથી મોટી રોકાણ કંપની બ્લેકરોકની પેટા કંપની એચપીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ અને અગ્રણી ફ્રેન્ચ બેંક બીએનપી પારિબાસ સહિત અનેક સંસ્થાઓ બની છે. આરોપ છે કે બંકિમ બ્રહ્મભટ્ટ અને તેમની કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજ વોઇસે નકલી બિલ શેલ કંપનીઓ અને કાલ્પનિક ગ્રાહકોની રજૂઆત કરીને 2020 થી 2024 દરમિયાન એચપીએસ પાસેથી લોન મેળવી હતી. લોન ગેરંટી તરીકે સબમિટ કરાયેલા તમામ દસ્તાવેજો બોગસ નીકળ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે લોનના હજારો કરોડો રૂપિયા ભારત અને મોરિશિયસમાં ઓફશોર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કાલ્પનિક સામ્રાજ્ય બનાવીને ફ્રોડ આચર્યા બાદ બંકિમ બ્રહ્મભટ્ટની કંપનીઓએ નાદારી માટે અરજી કરી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કેસ દાખલ થયા બાદ બંકિમ બ્રહ્મભટ્ટ ન્યૂયોર્કમાં આવેલી પોતાની ઓફિસ અને ઘરને તાળું મારીને લાપતા થઈ ગયા છે. જોકે તેમના વકીલે તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આચરેલું આ કૌભાંડ હવે કાયદાકીય તપાસના ઘેરામાં છે.